જે નવેમ્બર મહિનાનો અંત આવી ગયો છે, હજી ઠંડી એ જોઈએ એવી પડી નથી. જે દિવસનું મહત્તમ તાપમાન હોય છે એ પણ હજી ઊંચા લેવલે છે. એને કારણે હજી ઘણા બધા જે શિયાળુ પાકો છે કે જે રવિ પાકો છે તેની વાવણી આપણને ગુજરાતમાં અત્યારે થોડી ઓછી જોવા મળી રહી છે. થોડી વાવણી હજુ ધીરે ધીરે થઈ રહી છે. ખાસ કરીને 25 નવેમ્બર મુજબ જે આપણે ગુજરાતની અંદર આંકડા આવતા જોવા મળ્યા છે એ છેલ્લા 3 વર્ષની સરેરાશની સામે માત્ર 25% જેટલી જ વાવણી અત્યારે આપણને થતી દેખાઈ રહી છે. આ વખતે સૌથી વધુ જે વાવણી છે એ ઘઉં તરફની જોવા મળી રહી છે, જેમાં પિયત અને બિન પિયત બંને પ્રકારના ઘઉંની વાવણી છે. લગભગ 2.11 લાખ હેક્ટરમાં આપણને ગુજરાતમાં ઘઉંની વાવણી થતી જોવા મળી રહી છે. જોકે 3 વર્ષની સરેરાશ જોઈએ તો એની સામે અત્યાર સુધી ઘઉંની વાવણી પણ માત્ર 16% જેટલા વિસ્તારોની અંદર જ પહોંચી છે. બધી જગ્યાએ આપણને આ ઘઉંની વાવણી જોવા નથી મળી. જો છેલ્લા કેટલાક વર્ષોના આંકડા જોઈ લઈએ ઘઉંની વાવણીમાં, તો આપણે ગયા 2 વર્ષોની અંદર એક સારી એવી વાવણી ઘઉંની થતી જોવા મળી હતી. 2022-23માં લગભગ 13 લાખ હેક્ટરમાં ઘઉંની વાવણી થઈ હતી. 23-24માં 12.5 લાખ હેક્ટર ઘઉંની વાવણી થઈ હતી, જેની સામે અત્યાર સુધીમાં માત્ર 2 લાખ હેક્ટરની અંદર જ આપણને ઘઉંની વાવણી થતી ખાસ કરીને જોવા મળી રહી છે. જોકે ઘઉંની સાથે સાથે અન્ય 2 પાકો છે કે જેના પર ગુજરાતના ખેડૂતો આ વખતે થોડું વધારે ફોકસ આપી રહ્યા છે, અને આ જે છે એમાં ચણા અને રાયડા આ 2 પાકનો સમાવેશ ખાસ કરીને થાય છે. જોકે રાયડાનો જે પાક છે ઓવરઓલ ભારતની અંદર તેની વાવણી આપણને ઓછી થતી જોવા મળી રહી છે, પણ અત્યારની જે પરિસ્થિતિ છે એમાં સૌથી વધારે વિસ્તાર મુજબના જે વાવણી થઈ રહી છે એમાં ઘઉં, ચણા અને રાયડાની સ્થિતિ છે. ચણાની અત્યાર સુધીમાં લગભગ 1.83 લાખ હેક્ટરની અંદર વાવણી થઈ છે. સૌરાષ્ટ્રમાં આ વખતે ચણાની વાવણીનો રૂખ આપણને ખાસ કરીને જોવા મળ્યો છે, અને એમાં પણ જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર આ 3 જિલ્લામાં સૌથી વધારે આપણને ચણાની વાવણી થતી જોવા મળી છે. રાયડાની વાવણી અત્યાર સુધી ગુજરાતની અંદર 1.32 લાખ હેક્ટરની અંદર થતી જોવા મળી છે, જે પણ 3 વર્ષની સરેરાશ સામે ઘણો ઓછો આંકડો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતો આ વખતે રાયડા તરફ વધારે વળતા દેખાયા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં રાયડાની મોટા પાયે આપણને વાવણી જોવા મળી રહી છે. અને શિયાળુ પાકમાં જે છેલ્લા 2 વર્ષનો એક પહેલાં જીરુનો ટ્રેન્ડ હતો, ત્યારબાદ ધાણાનો ટ્રેન્ડ આવ્યો હતો, તે હવે આ વખતે આપણને થોડોક ધીમો પડતો દેખાઈ રહ્યો છે. હવે આ વાવણી ઠંડી પડવાના કારણો શું છે? તો જુઓ, અત્યારે ખાસ કરીને વરસાદ જે લંબાયો હતો એને કારણે જે ખરીફ પાકો હતા એની કાપણી આપણને મોડી થતી જોવા મળી હતી. હજી પણ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર મગફળી ખેતરોની અંદર છે કે હજી કાપણી ચાલી રહી છે કે પિલાણ એનું ચાલી રહ્યું છે, એટલે હજી ત્યાંથી આપણને વાવણીના આંકડાઓ તો થોડો વાર લાગી શકે છે. હજુ ઘણી જગ્યાએ સૌરાષ્ટ્રની અંદર આપણને મગફળીની અંદર ખાસ કરીને આ રૂપ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઠંડી હજી મોડી શરૂ થઈ છે, એટલે કે અત્યારે દિવસનું જે તાપમાન છે, મહત્તમ તાપમાન, તે ઘણું ઉપર હતું સરેરાશ કરતાં, જેને લઈને આજે રવિ પાકો માટે જેવું તાપમાન જોઈએ એવું આપણને મળતું નથી દેખાયું, એટલે એના પર એક ખાસ ફોકસ છે. જોકે હવે અહીંયાથી આવનારા અઠવાડિયાઓમાં જે મહત્તમ તાપમાન છે એ થોડું ઘટી શકે છે, એને લઈને પણ વાવણી થોડીક જોર પકડી શકે છે. પરંતુ ખાસ કરીને આ વખતે ઘઉંથી જે ખેડૂતો છે એ ચણા તરફ વળતા દેખાઈ રહ્યા છે. જોકે ઘઉંની જે વાવણી છે અત્યારની પરિસ્થિતિમાં તો આપણને થોડીક પ્રોમિનન્ટ રહેતી જોવા મળી રહી છે. ઓકે, હજી પણ વાતાવરણની અંદર આપણને થોડી ઠંડક વધતી જોવા મળશે, તેમ તેમ કદાચ આપણને થોડી મોડી પણ વાવણી વધતી જોવા ગુજરાતની અંદર મળી શકે છે. પરંતુ અત્યારે તો નવેમ્બર મહિનામાં જે વાવણી થઈ છે એ ઘણી ઠંડી કહી શકાય. જી નીરજ.